જિગ્નેશ મેવાણી એવું કહે છે કે આ ફૂટેલી કારતીસો એ 4 નેતાઓનો કહે છે, પણ 4 ને આવા 22 નેતાઓ છે. તો એ જે 22 નેતાઓ છે એ વ્યવસ્થિત રીતે જિગ્નેશ મેવાણી સાઈડ કોર્નર થઈ જાય, કંટાળીને પાર્ટી છોડીને જતા રહે, તો એમનો જે માર્ગ છે એ એક તો ચોખ્ખો થઈ જાય. બીજું કે જે રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે આ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે, તો બની શકે કે ભાજપના કોઈ ચોક્કસ નેતાઓ, અમિત શાહ જેવા, આપણે તો નામ સાથે અમિત શાહ જેવા નેતાઓ આ નેતાઓ સાથે સંપર્ક કરીને એમને વ્યવસ્થિત રીતે ગાઈડ કરવામાં આવતા હોય કે આ જિગ્નેશ મેવાણીને હેરાન કરો તમે, કે જેથી કરીને કોંગ્રેસ છોડીને જતા રહે. તો મને તો એવું લાગી રહ્યું છે કે અગાઉ જે થયું છે એ જ હાર્દિક પટેલ હોય કે કલ્પેશ ઠાકોર હોય, નરહરી અમીન હોય, ઘણા બધા, કેટલા બધા નામ, અર્જુન મોઢવાડિયા, ઘણા બધા નામ આપી શકાય એમ છે કે જે ઓછામાં ઓછા કોંગ્રેસના મહત્વના 100 નેતાઓ જે છે એ અત્યારે ભાજપમાં છે, એમની તમામની સાથે આવું કરવામાં આવ્યું છે.